નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું આ યલોનાઇફ શહેર છે. આ વેલકમ ટુ યલોનાઇફ એક દિવાલ બનાવાઈ છે, એટલે બહારથી જે ટુરિસ્ટો આવે એ મેમોરિયલ ફોટોગ્રાફી શૂટ અહીં કરે છે. અહીંયા એક વિમાન, જૂનું પ્રાચીન વિમાન છે, એ અહીંયા પ્રદર્શનમાં રખાયું છે. પ્રાચીન સમયે જ્યારે આ શહેરમાં આવવા માટે રોડ રસ્તા હતા નહીં, ત્યારે સી પ્લેન દ્વારા જ અહીં આવતું હતું. કેનેડામાં 3 લાખ કરતાં વધારે સરોવર છે. એ પૈકી બીજા નંબરનું મોટું સરોવર ગ્રેટ સ્લેવ લેક એ અહીં આવેલું છે. ખૂબ જ પ્રાચીન સભ્ય સંસ્કૃતિ યલોનાઇફમાં ધબકી રહી છે. આપણે જે રીતે લોથલ, હડપ્પા, ધોરાવીરા છે, એવી જ ખૂબ જ પ્રાચીન સભ્ય સંસ્કૃતિ અહીંયા યલોનાઇફની છે. અહીંયા તમને ઠેર ઠેર ઇતિહાસ ધબકતો જોવા મળે છે અને કુદરતનો એક અજાયબ પ્રદેશ છે. અહીંયા મિડ નાઇટ સન એટલે કે અડધી રાત્રિએ સૂર્ય તમને આકાશમાં ચમકતો જોવા મળે. ઉનાળા દરમિયાન તો અહીંયા રાત્રિ જેવું કંઈ થતું જ નથી. અહીંયા રાત્રે 2-3 વાગ્યે પણ આકાશમાં તમને અજવાળું જ જોવા મળે અને આપણે એના વિડીયો શેર કરેલા છે. અહીંયા લગભગ પથરાળ જગ્યા છે. પાછળ જે દેખાય એ વિમાન છે. વિમાન અને પાયલોટ એનું એ બહુ જ મહત્ત્વ છે, કારણ કે અગાઉ પથરાળ જમીન અને સરોવર, જંગલ એ બધું હતું. ત્યારે માત્ર વિમાન દ્વારા જ અહીં અવરજવર થતી હતી અને અહીંના સ્થાનિક લોકો તો બહાર ક્યાંય જતા જ નહોતા, એ અહીંયા જ રહેતા હતા. પરંતુ બહારથી જે લોકો આવતા હતા એ લોકો વિમાન દ્વારા આવતા હતા. અહીંયા જે સ્થાનિક મૂળ નિવાસી કેનેડિયનો છે એ શિકાર કરતા હતા અને પ્રાણીઓના રૂંછાવાળા પેલા જે ફર, ચામડા છે અને જે જંગલની પ્રોડક્ટ હોય એનું વેચાણ કરતા હતા. અત્યારે આપણે આ યલોનાઇફ વોલ છે ત્યાં થોડું મેમોરિયલ શૂટ કરવા માટે આવ્યા છીએ. અગાઉ પણ આપણે અહીં આવ્યા હતા અને અહીંયા થોડું શૂટિંગ કર્યું હતું, પરંતુ આપણે આ શહેરમાં રહીએ છીએ એટલે આ એક યાદગાર મોમેન્ટ જગ્યા છે, એટલે આપણે એનું શૂટિંગ થોડું કર્યું છે. અને કિંજલબેન આ બધું શૂટિંગ કરી રહ્યા છે અને એમના મમ્મી છે તો સામે યલોનાઇફ વોલ છે, વેલકમ વોલ, ત્યાં ફરી રહ્યા છે. અહીંયા પાષાણ, પાણી અને વન જંગલ એના આપણે વિડીયો ઘણા બધા શેર કર્યા છે. આજે આપણે અહીંની એક હોટલમાં બર્ગર ખાવા જવાનું છે અને એ સાથે આપણે અહીં જે સરકાર નાગરિકો માટે સુવિધા જે કરે છે એ આપણે બતાવીશું. ખૂબ જ નાનું શહેર છે પણ ક્ષેત્રફળની દ્રષ્ટિએ બહુ જ મોટું વિશાળ આ શહેર છે. અહીંયા દુનિયાભરના બ્રાન્ડેડ સ્ટોર આવેલા છે અને એ સાથે હોટલો પણ ખાણીપીણીની જે છે એ અહીંયા આવેલી છે. એટલે આપણે આ જે યલોનાઇફ વોલ છે આ શહેરની સ્મૃતિ માટે આ થોડું શૂટ કરવું હતું, એટલે આપણે એ વોલ પાસે આવીને શૂટ કર્યું છે. હવે આપણે અહીંની એક સરસ રેસ્ટોરન્ટ છે, ત્યાં બર્ગર ખૂબ જ જાણીતી હોય છે. અહીં તો બધી જ વસ્તુઓ સરસ જ ખાણીપીણીની હોય છે. અહીંયા હવા, પાણી અને ખોરાક ત્રણેય શુદ્ધ મળે છે, ચોખ્ખા મળે છે. કેનેડાનો આ એક સરસ ટુરિસ્ટ પ્લેસ જેવો આ પ્રદેશ છે. અહીંયા નોર્ધન લાઇટ દેખાય છે. મોડી રાત્રે અત્યારે રંગીન આકાશ દેખાય છે અને આ રેસ્ટોરન્ટમાં આપણે આવી ગયા છીએ. જો નોર્ધન લાઇટનો એક મોટો પોસ્ટર અહીંયા ફોટોગ્રાફ્સ તમને જોવા મળે છે. હવે રંગીન નજારો અહીંયા જોવા મળે છે અને અહીંયા આપણે અત્યારે બર્ગરને એવું ખાવાનું છે અને આપણી પ્રિય ફ્રેન્ચ ફ્રાઈઝ જે છે એ આપણે ખાસ ખાવાની છે. ફ્રેન્ચ ફ્રાઈઝ અહીંયા રિંગ ટાઈપ બનાવવામાં આવે છે, એટલે આપણે અહીંયા અલગ જ પ્રકારની ફ્રેન્ચ ફ્રાઈઝ ખૂબ જ ટેસ્ટી હોય છે, તો એ પણ આપણે ટેસ્ટ કરીશું. અને તમે જુઓ સરસ નજારો છે હોટલનો. અને આપણી સાથે નાનકડી દીકરી પણ આવી છે કિંજલબેનની અને એ રમી રહી છે. અને 4 નંબરનું આપણું ટેબલ છે અને અહીંયા જ બધી જે ખાણીપીણીનો આપણે ઓર્ડર કરીશું એ ઓર્ડર અહીંયા જ ડિલિવરી કરી જશે.
મિત્રો હોટલ એટલી સરસ છે, અને આપણે હોટલ હોય અથવા અહીંના જે ટુરિઝમ પ્લેસ છે, જે ફરવાલાયક સ્થળો છે, એ બધી જગ્યાએ એવી રીતે જઈએ છીએ કે જ્યારે રનિંગ ડે હોય, એટલે કે ચાલુ દિવસ હોય, એટલે ભીડ હોય નહીં, એટલે આપણે શૂટિંગ કરી શકીએ. જો અહીંયા વિવિધ મસાલા પડ્યા છે. આ સૂપ છે, સિરપ, મેપલ સિરપ છે, એ ટાઈપ મધ જેવું હોય છે, અને અન્ય મસાલાઓ છે. અને આપણે વેઇટિંગ કરી રહ્યા છીએ. નાની દીકરી રમી રહી છે, અને થોડું મેમોરિયલ શૂટ એનું પણ આપણે કરી લીધું છે. આપણે એવા સમય આવીએ છીએ મિત્રો કે જ્યારે ખાસ કોઈ અહીંયા આવ્યા ના હોય, રનિંગ ડે હોય, લોકો નોકરી ધંધા પર હોય, અને એવા બધા સમય એટલા માટે આવીએ છીએ કે આપણે આ શૂટિંગ કરી શકીએ. આપણે દરેક પર્યટક સ્થળ અથવા જે અહીંયા નામાંકિત જે જોવાલાયક સ્થળો હોય ત્યાં એવો સમય નક્કી કરીને આપણે જઈએ છીએ, તો જ્યારે ભીડ ઓછી હોય. કારણ કે કોઈ બીજા બધા અહીંયા બેઠા હોય, અથવા કોઈ ગોરા લોકો બેઠા હોય, વિદેશી લોકો ઘણા બધા આવતા હોય છે, તો એ બધા બેઠા હોય તો આપણે એમને ડિસ્ટર્બ કરી ના શકીએ, એટલે આપણે શૂટિંગ પણ ના કરી શકીએ. એટલે આપણે એવા સમય આવે છે કે જ્યારે આપણે સરસ શૂટિંગ કરી શકીએ. જો નાનકડી દીકરી છે, હજુ અહીંયા સરસ ટ્રેલરમાં રમી રહી છે, અને કુલદીપભાઈ હજુ હમણાં આવશે. કિંજલબેન અને એમના મમ્મી સાથે આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ, અને આપણે અહીંને જે પ્રિય બર્ગર તો ખાવાની જ છે, પરંતુ એ સાથે આપણે જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ સરસ અલગ ટેસ્ટમાં અને રિંગવાળી બનાવવામાં આવે છે. તો હવે આપણે હોટલનો થોડો નજારો જોઈશું, અને થોડું ખાણીપીણું જોઈશું. પછી અહીંથી નીકળીને આપણે અહીંની સરકાર અહીંના નાગરિકો માટે કેવી સુવિધા કરે છે. શહેર મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે નાનું શહેર છે, પરંતુ સુવિધા અઢળક છે, અને એનો નજારો વિડીયોના લાસ્ટમાં આપણે બતાવીશું. આપણે કેનેડા આવ્યા છીએ, તો આપણે અહીંની રેસ્ટોરન્ટ કેવી હોય, અહીંના પર્યટક સ્થળો કેવા છે, આ બધું ખાસ શૂટ કરીએ છીએ. આપણે કેનેડાના જે બીજા અન્ય મોટા સ્ટોર છે એ બધાના પણ શૂટિંગ કર્યા છે, અને કેટલાક વિડીયો શેર કર્યા છે. આ ઉપરાંત આવી જે ખાણીપીણીના જે સ્થળો છે એના પણ કેવી વ્યવસ્થા હોય છે, સિસ્ટમ કેવી હોય છે, એ બધું બતાવવા માટે આપણે ઘણા બધા વિડીયો શેર કર્યા છે, અને હજુ ઘણા બધા વિડીયો આપણે શેર કરવાના છીએ. તો મિત્રો આપણે જોયું ને, એટલે રિંગવાળી પેલી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે, આ ઉપરાંત સરસ બર્ગર છે, અને સરસ એક કોલ્ડ ડ્રિંક્સ પણ કિંજલબેને મંગાવ્યું છે. અને આપણે જો દીકરી કિંજલબેન અને કુલદીપભાઈ ને એમના મમ્મી છે, સરસ અહીંના જે વ્યંજન છે એનો ટેસ્ટ કરી રહ્યા છે. સરસ
લોજ છે અને ખૂબ જ સરસ ટેસ્ટી એની ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે. દીકરી છે સરસ રમી રહી છે અને એના માટે જ આપણે કેનેડા આવ્યા છીએ અને એને રમાડીએ છીએ અને દરરોજ આવી હોટલોમાં બધે જમવા જઈએ છીએ અને એના ટુરિઝમ સ્થળો છે બધાની મુલાકાત લઈએ છીએ. અહીંની મૂળ પરંપરા જે પ્રાચીન તહેવારો ઉત્સવો છે એનું પણ આપણે શૂટ કરીએ છીએ. આપણે કેનેડા ડે અહીંનો જે મોટો ઉત્સવ છે એનો પણ વિડીયો શેર કર્યો હતો. આ ઉપરાંત આપણે અહીંની ભૌગોલિક સ્થિતિ બતાવી છે, અહીંના રીત રિવાજ બતાવ્યા છે અને જ્યારે પણ સમય મળે ત્યારે આપણે આ બધા વિડીયો એડિટ કરી અને ડેલી બ્લોગના ભાગરૂપે આપણે શેર કરીએ છીએ. વિડીયો શૂટ તો આપણે બહુ જ કર્યા છે પરંતુ બધા એડિટ કરવાના બાકી છે એટલે ધીરે ધીરે બધા વિડીયો આપણે શેર કરતા રહીશું. તો મિત્રો આપણે ત્યાંથી નાસ્તોને એવું કરી લીધું છે ને કુલદીપભાઈ આવ્યા હતા ગાડી લઈને, એટલે હવે કુલદીપભાઈ સાથે આપણે કિંજલબેન અને એમના મમ્મી અને નાનકડી દીકરી સાથે આ યલોનાઇફ એક પ્રાચીન ઐતિહાસિક શહેર છે. અહીંયા આવા બધા અનેક મોલ છે, સ્ટોર છે, હોટલો છે અને એ બધાની આપણે મુલાકાત લઈએ છીએ. એટલે આજે આપણે એવા સ્થળે અત્યારે મુલાકાતે જઈ રહ્યા છીએ જે યલોનાઇફના નાગરિકો માટે અહીંના વહીવટીતંત્ર દ્વારા જે સુવિધાઓ કરવામાં આવે છે, ખાસ કરીને સ્પોર્ટ્સ, એ સ્પોર્ટ્સ સંકુલની આજે આપણે મુલાકાત લેવાના છીએ. એ સ્પોર્ટ્સ સંકુલ ઇન્ડોર સ્ટેડિયમ છે, ત્યાં વિવિધ ગેમ્સ રમાય છે અને કેટલું મોટું વિશાળ એ ઇન્ડોર સ્ટેડિયમ છે એ આપણે જોઈશું.
તો મિત્રો આ શહેરનું આ ફિલ્ડ હાઉસ છે અને તમે જો મોટા વિશાળ બે મેદાન છે. આ ઇન્ડોર સ્ટેડિયમ છે અને અહીંયા વિવિધ ગેમ અને મેચ યોજાતી હોય છે. અને ઉપરના માળે જે છે એ ચાલવા માટેનું સરસ વ્યવસ્થા કરાય છે. એટલે જે નાગરિકો છે સવાર સાંજ અથવા એમની સુવિધા એમને જ્યારે સમય મળે અહીં આવે છે અને વોકિંગ કરે છે. બાળકો માટેના પણ પ્લેગ્રાઉન્ડ છે, બાળકો પણ અહીંયા સરસ રમી શકે છે. આ જો બધા શિંગડાના અથવા પ્રાણીઓના હાડકામાંથી બનાવેલી કૃતિઓ છે અને આ બધી અહીંની સ્થાનિક જે ગૃહ ઉદ્યોગની બધી બનાવટો છે. અને એ સિવાય અહીંયા જે એવોર્ડ અને શિલ્ડ મળ્યા હોય એ બધી કૃતિઓ પણ અહીંયા રાખવામાં આવી છે. તો મિત્રો જોયું આ પ્લેગ્રાઉન્ડ હતું અને ઉપર વોકિંગ માટેની વ્યવસ્થા કરાઈ છે. અને આ 3 પટ્ટા છે, ધીરેથી ચાલવા માટે, સ્પીડથી ચાલવા માટે અને ઓવરટેક કરવા માટે. અને હવે આપણે નીચે આવી ગયા છીએ અને આવી સરસ સુવિધા અહીંની સરકાર નાગરિકો માટે કરે છે. અહીંયા એક ડોનેશન બોક્સ છે, તમારે બિનજરૂરિયાત ચીજ વસ્તુઓ એ મૂકી જવાની અને જરૂરિયાત હોય એ લોકો અહીં આવીને વસ્તુ કલેક્ટ કરી જાય. સરસ સુવિધા છે અને સરસ શહેર છે. તો મિત્રો આ સાથે આપણે આપણી મેમોરિયલ માટે આ યલો નાઇફનો આ વિડીયો શેર કર્યો છે. વિડીયો આપને ગમે તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.